વેલકમ બેક. આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 પૂરું કર્યું હતું અને હવે આ લેક્ચરમાં આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ પૂરક ગણ, જેમને ઇંગ્લિશમાં કહે છે કોમ્પ્લિમેન્ટ ઓફ ધ સેટ. તો પહેલાં આપણે પૂરક ગણ શું છે એ પહેલાં સમજી લઈએ અને પછી એમની આપણે વ્યાખ્યા આપશું અને વ્યાખ્યાને લખીએ. હવે પૂરક ગણ માટે તમારે પહેલાં પૂરક ગણની જો વાત કરવી હોય, કોઈ પણ ગણ આપેલો છે ને પૂરક ગણની વાત કરવી હોય તો તમારે પહેલાં જોઈએ સાર્વત્રિક ગણ યુ. ધારો કે યુ એ કોઈક સાર્વત્રિક ગણ છે, મતલબ કે તમને 2-3 ગણ આપેલા છે, એમના ગણોની ચર્ચા કરો છો તો એ ગણની ચર્ચા તમે કોઈક ગણને સંદર્ભમાં લઈને કરતા હશો કે જે ગણ એવો ગણ હશે કે જે આ બધા ગણને સમાવતો હોય, જે આપણે વાત કરી હતી કે જેને કહેવાય છે સાર્વત્રિક ગણ. તો ધારો કે યુ કોઈ સાર્વત્રિક ગણ છે અને એ કોઈ સાર્વત્રિક ગણનો ઉપગણ છે. એટલે જો તમે વેનાકૃતિમાં જુઓ તો આ કંઈક આવું થયું, આ ગણ એ છે અને આ સાર્વત્રિક ગણ છે. તો આ જે બધા અહીંયા જે હશે એ બધા શું હશે તો કે એમાં આવેલા સભ્યો. તો એવા સભ્યો સાર્વત્રિક ગણના એવા સભ્યો કે જે ગણ એમાં ન આવેલા હોય, એટલે કે એ બધા કંઈક અહીંયા આવશે. વેનાકૃતિમાં જોવા જઈએ તો એ કંઈક અહીંયા હોય, જે ક્રોસ કરેલા છે એ બધા એવા સભ્યો થયા સાર્વત્રિક ગણના કે જે ગણ એમાં નથી. તો આવા સભ્યોને થી બનતા ગણને આપણે કહીશું ગણ એનો પૂરક ગણ. એટલે કે જો એ યુનો ઉપગણ હોય તો એનો પૂરક ગણ, જેને એ ડેશ વડે દર્શાવાય છે, અને એ ડેશની વ્યાખ્યા કંઈક આવી બનશે કે એક્સ એવા લો સાર્વત્રિક ગણમાંથી કે જેથી એક્સ એ એમાં ન હોય. તો આ તમારો બન્યો પૂરક ગણ, ગણ એનો પૂરક ગણ. અને વેનાકૃતિમાં તમે એને આ રીતના જોઈ શકો. તો હવે આને આપણે વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી દઈએ. વ્યાખ્યા ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે અને એ યુનો ઉપગણ છે. ઉપગણ છે. યુમાં આવેલા અને એમાં ન આવેલા હોય તેવા તમામ ઘટકો થી બનતા ગણને ગણ એનો પૂરક ગણ કહે છે, જેને સંકેતમાં એ ડેશ અથવા એ ઉપર સી એ કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવાય છે. આપણી ટેક્સ્ટ બુકમાં પૂરક ગણ માટે આ નોટેશન યુઝ કરે છે, આ સંકેત એ ડેશ. તો આમ એ ડેશ બરાબર શું થશે? સાર્વત્રિક ગણ યુના એવા સભ્યો કે જેથી એ એક્સ એ એમાં નથી. તો એ ડેશને હું જો ગણની પરિભાષામાં લખું તો એ કંઈક આવું થયું. તો આને વેનાકૃતિમાં જરા સાથે જોઈ શકીએ તો કે આ યુ છે, આ એ છે, ગણ એ છે. તો ધારો કે આ ગણ એ હોય તો આ જે ડોટેડ પોર્શન થયો તો આ જે ભાગ બતાવે છે આ એ ગણ એ છે અને આવો જે ભાગ બતાવે છે ડોટેડ એને તમે કહી શકો એ ડેશ છે.
તો આ થઈ તમારી પૂરક ગણની વ્યાખ્યા. હવે પૂરક ગણના અમુક ગુણધર્મો એ પણ આપણે અહીંયા જોઈએ. પૂરક ગણના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ શું થઈ શકે? તો કે જુઓ, તમે આ ગણ એ અને ગણ એ ડેશ એટલે કે એ અને એનો પૂરક ગણ, તો આ થયો તમારો ગણ એ અને આ જે બહારનો ભાગ છે એ પૂરક ગણ. હવે આ બંનેનો યોગ લઉં, એટલે બંનેને ભેગા કરું તો આખો યુ થઈ જાય છે. એ તમે વેન આકૃતિથી દેખાય જ છે. વેન આકૃતિમાં કે એ અને એ ડેશ આ બંનેને ભેગા કરશો એટલે કે એનો યોગ ગણ લેશો તો તમને મળશે સાર્વત્રિક ગણ યુ. બીજો નિયમ બનાવી શકાય કે આ એ અને એ ડેશ આમની વચ્ચે સામાન્ય શું છે? તો સામાન્ય કંઈ જ ના હોઈ શકે. હું આ આકૃતિને ફરી સમજાવવા માટે ફરી એક બીજી આકૃતિ બનાવું છું. યુ છે અને આ એ છે, તો કોઈ ઘટક અને તો એ ડેશ, આ બહારનો ભાગ એ ડેશ થશે. અહીંયા પણ હું લખી શકતો હતો, આ છે તમારો એ ડેશ. તો જો કોઈ ઘટક એમાં છે તો એ ડેશમાં ન હોય. એવું ના બની શકે કે એક ઘટક એમાં પણ છે અને એ ડેશમાં પણ છે. જો કોઈ ઘટક એ ડેશમાં હશે તો એ એમાં નહીં હોય. મતલબ કે એ અને એ ડેશ વચ્ચે સામાન્ય કંઈ જ નથી. મતલબ કે હું આનો જો છેદગણ લઈશ તો એ શું થઈ જશે? ખાલી ગણ થઈ જશે. એટલે કે ગણ અને એના પૂરક ગણ માટે શું થયું? તો કે ગણ અને પૂરક ગણનો યોગ લો તો સાર્વત્રિક ગણ મળે અને છેદગણ લો તો એ ખાલી ગણ મળે છે. આ જે બંને નિયમો આવ્યા અને આપણે કહીશું પૂરક ગણના નિયમો. પૂરક ગણનો નિયમ એટલે કે બે કોઈ પણ ગણનું તેમના પૂરક ગણ સાથે છેદગણ ખાલી ગણ થાય અને કોઈ પણ ગણનો તેના પૂરક ગણ સાથે યોગ ગણ એ સાર્વત્રિક ગણ થાય. અને શબ્દોમાં આવી રીતના તમે કહી શકો. ત્રીજો ગુણધર્મ. હવે ધારો કે મને એ આપ્યો છે, તો હવે હું આ એનો પૂરક ગણ વિચારું તો કયો ભાગ થશે? તો આ ભાગ થશે. આ આકૃતિમાં જોવા જઈએ તો જો આ ગણ એ હતો, જે લાઇનવાળો જે ભાગ છે એ ગણ એ છે. હવે એનો પૂરક ગણ વિચારો એટલે કે આ ટપકાવાળો ભાગ આવશે. આ જે ટપકા જે છે એ ભાગ એ ડેશ થયો. હવે આ જે એ ડેશ છે એનો પૂરક ગણ વિચારો. મતલબ કે યુના એવા સભ્યો કે જે એ ડેશમાં ના હોય, તો એ ડેશમાં ના હોય તો ક્યાં હોય? એ એમાં હશે. એટલે કે આ એ ડેશનો ફરી પાછું હું ડેશ લઉં એટલે પૂરક ગણનો પૂરક ગણ એ આપણો મૂળ ગણ આવશે. પૂરક ગણનો પૂરક ગણ આપણો મૂળ ગણ થાય. જેમને કહે છે દ્વિપૂરણનો નિયમ. એટલે કે બે વખત તમે પૂરક ગણ વિચારો તો તમને મૂળ ગણ પાછો જ મળશે. દ્વિપૂરકનો નિયમ. ઓકે, ચોથી વસ્તુ આપણે જોઈ શકીએ કે ખાલી ગણનો પૂરક ગણ શું થાય? ખાલી ગણ એટલે શું? કે એમાં કોઈ સભ્ય જ નથી. તો એમનો પૂરક ગણ એટલે તો કે યુના એવા સભ્યો કે ખાલી ગણમાં ન હોય. યુના એવા સભ્યો, ચલો આપણે લખીએ જરા. એવા સભ્યો કે જે ખાલી ગણમાં ન હોય કોણ આવે? તો કે ખાલી ગણમાં ન હોય એવા કેટલા સભ્યો? તો કે બધા જ સભ્યો. કોઈ પણ સભ્ય ખાલી ગણમાં તો નહીં જ હોય. મતલબ કે આ થઈ ગયા યુના બધા જ સભ્યો આવશે. એટલે કે ખાલી ગણનો પૂરક ગણ યુ થાય. અને પાંચમું, આ યુ છે તો એનો પૂરક ગણ લેવા જશો તો શું થઈ જશે? તો કે યુનો પૂરક ગણ ખાલી ગણ થાય. કેમ, શા માટે? તો કે એક્સ એવા યુમાંથી લો કે જે એક્સ યુમાં ન હોય. એવા ઘટકો, યુના એવા ઘટકો કે જે યુમાં નથી, એવો કયો ઘટક મળે? તો કે એવો એક પણ ઘટક ના મળે. એક પણ ઘટક નહીં એટલે કે ખાલી ગણ. એટલે કે ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ. તો આ એકબીજાના સાર્વત્રિક ગણ અને ખાલી ગણ એ એકબીજાના પૂરક ગણ છે એવું કહેવાય. અને છઠ્ઠો નિયમ જે છે એને કહેવાય છે દ મોર્ગનનો નિયમ. એને આપણે અહીંયા જ લખીએ. ચાલો, દ મોર્ગનનો નિયમ. દ મોર્ગન
ના નિયમો. આમ તો એને બે નિયમો છે એટલે આપણે નિયમો લખીએ. એમાં હું એને એ કહું છું કે એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, અને બી કહીશું આપણે એ છેદ બીનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. એટલે કે તમે પહેલાં બે ગણ એ અને બીનો યોગ ગણ લઈ અને એનો પૂરક ગણ શોધશો. આ એક ક્રિયા થઈ. એમને બદલે તમે આવું પણ કરી શકો. આ બંને ગણ અહીંયા આપણે એવું કરીએ છીએ કે પહેલાં યોગ ગણ લઈએ છીએ અને પછી પૂરક ગણ લઈએ છીએ. તો તમે આવું પણ કરી શકો કે પહેલાં બંને ગણના પૂરક ગણ લઈ લો અને પછી એનો છેદ ગણ લ્યો. એટલે કે જો ડેશ જો બંનેને લાગે છે તો લગાડી શકો, પણ યોગનું છેદ થઈ જાય છે. અને સિમિલર એના જેવું જ કંઈક અહીંયા થાય છે કે એ છેદ બીનો ડેશ હોય, એટલે કે તમે બંનેને જો ડેશ આપો તો આ જે છેદ છે એનો યોગ થઈ જાય છે. આ જે બે નિયમો આવ્યા એમને કહેવાય છે ધ મોર્ગનના નિયમો. તો આની આ 1 2 3 4 5 આની સાબિતી તો આમ જો જોવા જઈએ તો સ્વયંસ્પષ્ટ છે કે ફિગર ઉપરથી તમે વેન આકૃતિ ઉપરથી જ જોઈ શકો છો કે આ બધું થાય છે. પણ આ ધ મોર્ગનના નિયમ એમની પણ આપણે સાબિતી આ ફિગર ઉપરથી એટલે કે વેન આકૃતિ પરથી આપી શકીએ, પણ આપણે એમને બીજી રીતના એને સાબિત કરીએ છીએ જરા. તો એ સાબિત કરવા માટે હું જસ્ટ ખાલી વ્યાખ્યાનો જ ઉપયોગ કરીશ. તો આપણે એને ક્વેશ્ચનના ફોર્મમાં લખીએ. તો ક્વેશ્ચન ધ મોર્ગનના નિયમો લખો અને સાબિત કરો. સોલ્યુશન. કોઈ પણ ગણ એ અને બી માટે પહેલું એ યોગ બી ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, એન્ડ ધ સેકન્ડ વન એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. તો આ થયા તમારા ધ મોર્ગનના નિયમો. સો લેટ અસ પ્રૂવ ઇટ. તો પહેલાં આપણે એની એ માટે વાત કરીએ. એ યોગ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. હવે જુઓ, હવે આની સાબિતી આપીએ એમની પહેલાં આપણે એક બે વસ્તુની જરા ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ કે આ સાર્વત્રિક ગણ છે અને આ કોઈ પણ ગણ એક્સ છે, ચલો અથવા એ લઈ લો. ચલો અહીંયા સમજવા માટે ખાલી હું એ જ લઉં છું. આ એ અને આ એને અત્યારે કંઈ લેવા દેવા નથી. આ એક અલગ આપણે ચર્ચા કરીએ છીએ. કોઈ એ યુનો ઉપગણ છે. તો હવે હું એવું કહું કે એક્સ એમાં છે તો આ એ છે ને આ તમારો એ ડેશ થશે. જે બહારનો ભાગ છે એ ડેશ થશે ને આ જે સર્કલ જેવું ભાગ જે છે એ તમારો એ થશે. તો હું એવું કહું કે એક્સ એમાં છે એનો મતલબ એવો થાય કે એક્સ એ ડેશમાં નથી. સી આ એક બહુ સિમ્પલ વસ્તુ છે સમજ્યા જેવી, કે જો હું એમ કહી દઉં કે એક્સ એમાં છે એનો મતલબ એવો થાય કે આ એક્સ એ ડેશમાં નથી. અને જો હું એમ કહી દઉં કે આ કોઈક વાય ઘટક છે, વાય ઘટક એ ડેશમાં છે, એનો મતલબ એવો થયો કે વાય એમાં નથી. તો કોઈ ઘટક કા ગણમાં હોઈ શકે અથવા એના પૂરક ગણમાં હોઈ શકે. એવું ના બને કે કોઈ ઘટક છે મારે સાર્વત્રિક ગણનો ઘટક છે, આ મેં એક્સ અને વાય આપણા અહીંયા ક્યાં હતા, એક્સ અને વાય યુમાં હતા. તો સાર્વત્રિક ગણનો કોઈ પણ ઘટક લો અને એ જો એનો ઉપગણ હોય તો કા એ ઘટક ગણ એમાં હશે અને જો એમાં નહીં હોય તો એની બહાર હશે. તો હું આનો ફ્રિકવન્ટલી આની સાબિતીમાં યુઝ કરીશ કે કોઈ ઘટક કોઈ ગણમાં નથી એનો મતલબ શું થશે તો કે એના પૂરક ગણમાં છે. હવે કોઈ ઘટક એના પૂરક ગણમાં છે એનો મતલબ કે એના એ ગણમાં નથી. તો આનો આપણે યુઝ કરશું. ઓકે, હવે એક બીજી વસ્તુ કે જો કોઈ ઘટક એક્સ એ યોગ બીમાં છે એનો મતલબ આપણે આવો કરતા હતા કે એક્સ એમાં છે અથવા એક્સ બીમાં છે. આ આપણે યોગગણની વ્યાખ્યા જ છે.
પણ કોઈ ઘટક એ યોગ બીમાં નથી, એનો મતલબ શું થઈ શકે? કોઈ ઘટક એ અને બીના યોગ ગણમાં નથી, એનો મતલબ શું થયો કે એક્સ છે ને એ એમાં નહીં હોય અને એક્સ બીમાં પણ નહીં હોય. જો બેમાંથી એકમાં હોય તો યોગ ગણમાં આવી જાય, પણ અહીંયા યોગ ગણમાં નથી, એનો મતલબ શું થયો? એ એમાં પણ નથી અને બીમાં પણ નથી. એટલે આ એક ઇમ્પ્લાઇઝ થયો કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ યોગ બી, મતલબ કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, અને અહીંયા અથવા છે અને અહીંયા અને છે, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. તો આ એક વસ્તુ થઈ, અને આને રિમાર્ક તરીકે જ લખી શકાય. બીજી રિમાર્ક આ યોગગણ માટેની થઈ, એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી છે, એનો મતલબ શું થાય કે એક્સ એમાં છે અને એક્સ બીમાં છે. વ્યાખ્યા છેદગણની, છેદગણમાં કોઈ ઘટક ક્યારે આવે? બંનેમાં હોય. તો અને આપણે એ જ લખ્યું, એક્સ એમાં છે અને એક્સ બીમાં છે. અને ધારો કે એક્સ એ છેદ બીમાં નથી, એનો મતલબ શું થઈ શકે? તો કે એક્સ એમાં ન હોય તો પણ એ છેદ બીમાં ન આવે, કારણ કે એ છેદ બીમાં આવવા માટે બંનેમાં હોવું જોઈએ. એક્સ એ છેદ બીમાં નથી, એનો મતલબ એવો બની શકે કે કદાચ એક્સ એમાં નહીં હોય અથવા એક્સ બીમાં ના હોય. એટલે કે અહીંયા વચ્ચે લખું છું અથવા, અને બંનેમાં ના હોય તો પણ ન આવે. એટલે બેમાંથી એક ગણમાં નહીં હોય તો એ છેદ ગણમાં નહીં આવે. તો આ વસ્તુ થઈ. અને આમાં તમે જોઈ શકો કે આમાં રિવર્સ પણ સાચું છે. ચારે ચાર જે મેં સ્ટેટમેન્ટ લખ્યા એમાં રિવર્સ એ સાચું છે કે એક્સ એમાં હોય અથવા બીમાં હોય ને તો એ યોગ બીમાં આવી જશે. એક્સ એમાંય નથી અને બીમાંય નથી તો એ યોગ ગણમાં નહીં આવે. એક્સ એમાં છે અને બીમાં છે તો એ છેદગણમાં આવશે. એક્સ એમાં નથી અથવા બીમાં નથી તો એ છેદગણમાં આવશે નહીં. તો આ ચાર વસ્તુ. અને હમણાં જે મેં એક ત્રીજી વસ્તુ ચાલો અહીંયા લખી જ નાખું છું કે જો એક્સ એમાં છે એનો મતલબ કે એક્સ એ ડેશમાં નથી, અને એક્સ એ ડેશમાં છે એનો મતલબ કે એક્સ એમાં નથી. બરાબર? તો આ વસ્તુ, અને આનું રિવર્સ એ સાચું છે. જો એક્સ એ ડેશમાં ના હોય તો ક્યાં હોય? એક્સ એમાં હોય. અને એક્સ જો એમાં ન હોય તો ક્યાં હોય? એ ડેશમાં હોય. એટલે આ ત્રણ નિયમો બન્યા આપણા. યોગગણમાં હોવું એટલે શું? ન હોવું એટલે શું? છેદગણમાં હોવું એટલે શું? ન હોવું એટલે શું? અને ગણમાં હોવું તો પૂરક ગણમાં ન હોવું, પૂરક ગણમાં હોવું તો ગણમાં ના હોવું. તો આ નિયમોનો તમે યુઝ કરો અહીંયા એટલે તમને આમની સાબિતી મળશે. તો હવે આપણે આની વ્યવસ્થિત સાબિતી જોઈએ. અને ફક્ત આ જે મેં વાત કરું છું આ ફક્ત આની સાબિતી પૂરતું જ નથી. આનો યુઝ તમે કોઈ પણ આવા, તમને સેટ થિયરીમાં આવા ઘણા બધા રિઝલ્ટ્સ આવશે જે અમુક બુકમાં નથી આપેલા, પણ તમારે આવે કે ભાઈ આ પ્રકારનું છે કે આ યોગ છેદ આનો ડેશ બરાબર આવું કંઈક આ સાબિત કરો અથવા તો ચકાસો. ધારો કે સાબિત કરવાનું પૂછ્યું છે, મતલબ કે સાચું છે અને સાબિત કરવાનું છે, તો તમારે આ બધી વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે. ઓકે, તો આપણે પહેલાં આને સાબિત કરીએ. હવે અચ્છા, આ સાબિત કરવા માટે હું એવું બતાવીશ કે પહેલાં આ એ યોગ બીનો ડેશ એ આ બાજુ એટલે કે એ ડેશ છેદ બી ડેશનો ઉપગણ છે, અને એ ડેશ છેદ બી ડેશ એ યોગ બી હોલ ડેશનો ઉપગણ છે. એટલે આવી રીતના બતાવશો. હવે આ બતાવવા માટે હું અહીંથી એક ઘટક લઈશ, આમાં બતાવીશ, અહીંથી એક ઘટક લઈશ, પછી આમાં બતાવીશ. સો ધીસ ઇઝ ધ આઈડિયા. તો પ્રૂફ જોઈએ. તો કે હું એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી ડેશ લીધા, તો એનો મતલબ શું થયો કે એક્સ જો, હવે હું આને એ યોગ બીને એક ગણ તરીકે જો એક્સ એ યોગ બી ડેશમાં છે એનો મતલબ કે એક્સ એ યોગ બીમાં નથી. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. એક્સ એ યોગ બીના ડેશમાં છે એનો મતલબ એટલે કે એક્સ એ એક્સ ડેશમાં છે એનો મતલબ કે એક્સ એ એક્સમાં નથી. હમણાં જે આપણે એ માટે મેં લખ્યું હતું એ હું અહીંયા એક્સ માટે લખું છું, અને એક્સ તરીકે આપણે અહીંયા છે એ યોગ બી. તો હવે એક્સ એ યોગમાં નથી એનો મતલબ યોગમાં ક્યારે ના હોય? તો કે એ બંનેમાં ના હોય. એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હવે જો એક્સ એમાં ના હોય તો એ ક્યાં હોય? એના પૂરક ગણમાં હોય.
અને એક્સ એ બીમાં નથી તો એ ક્યાં હશે? એના પૂરક ગણમાં હશે. એનો મતલબ એવો થયો કે એક્સ એ ક્યાં છે? એ ડેશમાંય છે અને બી ડેશમાંય છે. એનો મતલબ કે એ બંનેના છેદગણમાં છે. તો મેં શું સાબિત કર્યું? તો કે મેં એ યોગ બી હોલ ડેશમાંથી કોઈક એક ઘટક લીધો, એ ઘટકને મેં એ ડેશ છેદ બી ડેશમાં બતાવ્યો. એનો મતલબ કે આ ગણ એ આ ગણનો ઉપગણ થયો. આ પરિણામ નંબર 1 આપી દો. હવે હું આ બાજુથી એક ઘટક લઉં છું. એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ છેદ બી ડેશ લઈએ તો શું થશે? એક્સ એ ડેશમાં છે અને એક્સ એ બી ડેશમાં પણ છે, કારણ કે છેદગણમાં છે એટલે કે બંનેમાં છે. હવે એ ડેશમાં છે એનો મતલબ કે એ એમાં નહીં હોય, અને એક્સ એ બી ડેશમાં છે એનો મતલબ કે એક્સ બીમાં પણ નહીં હોય. એ હમણાં આપણે આગળ જે નોંધ લખીએ એ પ્રમાણે. તો એક્સ એમાંય નથી અને બીમાંય નથી તો એ યોગગણમાં આવે નહીં, એટલે એ યોગ બીમાં ન હોય. કારણ કે એ યોગ બીમાં આવવા માટે એને ઓછામાં ઓછા એક ગણમાં આવવું પડે, પણ અહીંયા તો એમાંય નથી અને બીમાંય નથી એટલે યોગ ગણમાં નથી. તો જો એક્સ એ યોગ બીમાં નથી તો ક્યાં હોય? તો કે એમના પૂરક ગણમાં હોય. તો આપણે શું સાબિત કર્યું? તો કે મેં એક ઘટક એ ડેશ છેદ બી ડેશમાંથી લીધો હતો અને એમને મેં એ યોગ બી હોલ ડેશમાં બતાવ્યો, એટલે આ ગણ એ આ ગણનો ઉપગણ થયો અને પરિણામ નંબર 2 આપી શકાય. સો પરિણામ 1 અને 2 પરથી એ યોગ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. તો આમ આ આપણો પહેલો નિયમ છે એ સાબિત થયો. એવી જ રીતના તમે બીજો નિયમ સાબિત કરી શકો. તો ચલો ક્વિકલી એમની પ્રૂફ આપણે જોઈ લઈએ બીજા નિયમની. તો બીજા નિયમમાં થશે એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. તો હું એક્સ બિલોંગ્સ ટુ લઉં છું એ છેદ બી ડેશ. એનો મતલબ એવો થયો કે એક્સ એ છેદ બી ડેશમાં છે એટલે કે એક્સ એ છેદ બીમાં નથી. એક્સ એ છેદ બીમાં નથી એનો મતલબ કે એક્સ એમાં નથી અથવા એક્સ એ બીમાં નથી. બેમાંથી એકમાં ન હોય તો એ છેદગણમાં નહીં આવે. તો એક્સ એમાં નથી એનો મતલબ કે એ ડેશમાં છે. એક્સ એ બીમાં નથી એનો મતલબ કે એક્સ એ બી ડેશમાં છે. તો એક્સ એ ડેશમાં છે અથવા બી ડેશમાં છે એટલે કે યોગ બી ડેશ. તેથી શું સાબિત થયું આપણે? એ છેદ બી હોલ ડેશ ઇઝ અ સબસેટ ઓફ એ ડેશ યોગ બી ડેશ. પરિણામ નંબર 1. હવે એક્સ બિલોંગ્સ ટુ હું એ ડેશ યોગ બી ડેશ લઉં છું તો એનો મતલબ કે એક્સ એ ડેશમાં છે અથવા એક્સ એ બી ડેશમાં છે. એક્સ એ ડેશમાં છે એનો મતલબ કે એક્સ એ એમાં નથી અથવા એક્સ એ બીમાં નથી. એક્સ એમાં નથી અથવા બીમાં નથી. બેમાંથી જો એકમાં ન હોય તો એ એક્સ એ છેદ બીમાં ન આવે, અને જો એક્સ એ છેદ બીમાં ન હોય તો એ ક્યાં હોય? તો કે એ છેદ બીના પૂરક ગણમાં હોય. તો શું સાબિત થયું? એ ડેશ યોગ બી ડેશ સબસેટ એ છેદ બી હોલ ડેશ. પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય? તો કે એ યોગ છેદ માટેનું છે છેદ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. તો આમ યોગ ગણ પૂરક ગણ જો તમે દરેક ગણને અલગ અલગ આપો તો યોગનું છેદ થઈ જાય અને છેદનું યોગ થઈ જાય. આ એક તમારો થંબ રૂલ બન્યો. હવે આ પરિણામ જે આપણે દ મોર્ગનના નિયમ લખ્યા અને સાબિત કર્યા એ 2 ગણ માટે કર્યા છે. આ જ વસ્તુ તમે 3 ગણ માટે પણ આ કરી શકો. 3 ગણ 4 5 ગમે તેટલા ગણ હોય તો એમના માટે તમે શું કરી શકો? તો કે તમે અલગ અલગ યોગ અથવા છેદ અલગ અલગ પૂરક ગણ આપો તો યોગનું છેદ અને છેદનું યોગ થઈ જાય. તો હું આને એક રિમાર્ક તરીકે લખી દઉં છું.
ધ મોર્ગનનો વ્યાપક નિયમ. વ્યાપક એટલે આ ધ મોર્ગનનો જ નિયમ છે, પણ હું બેને બદલે એક કરતાં વધારે લખું છું એટલે હું શબ્દ વાપરું છું વ્યાપક. કંઈ આમાં નવું નથી. આમની સાબિતી પણ તમે આ જ પ્રમાણે આપી શકો. એની સાબિતી હવે આપણે નહીં જોઈએ. તો કે ગણ A1 A2 A3 અપ ટુ AK માટે A1 યોગ A2 યોગ A3 યોગ AK આ બધાનો યોગ છે અને એનો ડેશ લ્યો છો અને હું 1 નંબર કહું છું. તો શું થશે? A1 ડેશ A2 ડેશ A3 ડેશ એન્ડ સો ઓન AK ડેશ. તમે બધાને અલગ અલગ ડેશ આપી દો. અહીંયા સામાન્ય ડેશ છે, એને બદલે હવે તમે દરેક ગણને ડેશ આપો છો, એટલે દરેક ગણનો પૂરક ગણ લ્યો છો. તો અહીંયા જે યોગ છે એનું શું થઈ જશે? છેદ. આ થઈ જશે. એટલે કે આને હું બીજા અલગ સંકેતમાં લખું તો યોગ AI ઇઝ ઇક્વલ ટુ 1 to K. જે તમે આ સરવાળાનું જે વાપરતા ને I બરાબર 1 2 3, તો એનો મતલબ કે A1 પ્લસ A2 પ્લસ A3 સમેશન એટલે સરવાળો આવતો. તો અહીંયા યોગ એટલે A1, અને હું સંકેતમાં આમ લખીશ. હવે આ જે છે આ આખાનો ડેશ, એટલે પહેલાં બધાનો યોગ ગણ લો અને પછી હવે બધાનો આ જે મળે છે એમનો પૂરક ગણ લો. તો શું થશે? તો કે આ દરેક AIનો ડેશ પણ આ જે યોગ હતું એનું શું થઈ ગયું? છેદ. I ઇક્વલ ટુ 1 to K. તો આવી રીતના કંઈક તમે શોર્ટ નોટેશનમાં આમ લખી શકો. અને જે બીજો નિયમ છે એ આમ બનશે A1 છેદ A2 છેદ એન્ડ સો ઓન છેદ AK હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ A1 ડેશ A2 ડેશ એન્ડ સો ઓન AK ડેશ. તો આ જે છેદ છે એ તમારા યોગ થઈ જશે. એટલે આને હું જો બીજી રીતના લખું તો કંઈક આમ બનશે કે છેદ I ઇઝ ઇક્વલ ટુ 1 to K. આ બધાનો તમે ડેશ લેશો તો શું થશે? તો કે દરેકને ડેશ આપો તો છેદ છે એના થઈ ગયા યોગ. I ઇઝ ઇક્વલ ટુ 1 to K. તો આઈ થિંક કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. આપણે JEEના કે કોઈ પ્રશ્નો જોઈશું ત્યારે આવી રીતના એક કરતાં વધારેનો અથવા આવી રીતના ફાઇનાઇટલી મેની ગણની જ્યારે ચર્ચા કરશું ત્યારે આનો આપણે ઉપયોગ કરશું. તો આ થયો તમારો ધ મોર્ગનના નિયમનું વ્યાપક સ્વરૂપ. ઓકે, નેક્સ્ટ હજુ એક રિમાર્ક તરીકે લખી શકીએ આપણે, અથવા તો એને સાબિત કરો કે એમ લખો ને, પરિણામ તરીકે જ આપણે એને કદાચ યુઝ કરશું આપણે આગળ જતા. પરિણામ ધારો કે A અને B એ સાર્વત્રિક ગણ U ના ઉપગણો છે. તો શું થશે? તો સાબિત કરો કે A માઇનસ B બરાબર શું થશે? A છેદ B નો ડેશ. A માઇનસ B બરાબર શું થશે? A છેદ B નો ડેશ. સો લેટ અસ સી કેવી રીતના આ સાબિત થઈ છે. તો સાબિતી તો કે અહીં U એ સાર્વત્રિક ગણ છે અને B એ સાર્વત્રિક ગણ યુના ઉપગણ છે. હવે મારે આ પરિણામ સાબિત કરવું છે તો હું લઈશ x બિલોંગ્સ ટુ A માઇનસ બીમાંથી એક ઘટક લીધા મેં, x માઇનસ બીમાંથી. તો એનો મતલબ શું થયો કે x એ એમાં છે અને x એ બીમાં નથી. આ આપણી વ્યાખ્યા પ્રમાણે તફાવત ગણની. તો એનો મતલબ એવો થયો કે x એ એમાં છે અને x એ બીમાં નથી, તો એ ક્યાં હોય? બી ડેશમાં હશે. તો એનો મતલબ શું થયો
કે એક્સ ગણ એમાંય છે અને ગણ બી ડેશમાંય છે, એનો મતલબ કે એક્સ એ અને બીના બી ડેશના છેદગણમાં છે. તો શું સાબિત થયું? એ માઇનસ બીમાંથી કોઈ ઘટક લીધો, એ જ ઘટકને તમે એ છેદ બી ડેશમાં બતાવો છો, એટલે કે આ ગણ એ આનો ઉપગણ થયો. તો આનું પરિણામ નંબર 1 આપી દઉં છું. હવે હું લઈશ આ બાજુથી. હવે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી ડેશ લઉં છું. તો શું થશે? એક્સ એ એમાં છે અને એક્સ એ બી ડેશમાંય છે, કારણ કે છેદગણમાં છે એટલે કે બંનેમાં છે. તો એનો મતલબ કે એક્સ એમાં છે અને એક્સ એ બીમાં નથી. બી ડેશમાં છે એનો મતલબ કે બીમાં નથી. તો એક્સ એક એવો ઘટક છે કે જે એમાં છે પણ બીમાં નથી, એનો મતલબ કે કેમાં કહેવાય? એ માઇનસ બીમાં છે. તો શું બતાવ્યું આપણે? કે એ છેદ બી ડેશમાંથી એક ઘટક લીધો અને મેં એને એ માઇનસ બીમાં બતાવ્યો, એટલે આ ગણે આનો ઉપગણ થયો, એટલે આને પરિણામ નંબર 2 કહીએ. તો પરિણામ નંબર 1 અને 2 પરથી એ માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ. તો આમ આ પરિણામ આપણે સાબિત કરી દીધું અને આનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ શું કહે છે કે જો તફાવત ગણ હોય તો તફાવત ગણને જો તમારે છેદગણના સ્વરૂપમાં લખવું છે તો તમે જે બીજો ગણ છે કે જેમાંથી બાદ કરો છો એ ગણનો તમારે આવી જશે ડેશ. અને જો છેદગણને તમારે તફાવત ગણમાં લખવું હોય તો આ જે ડેશ છે ડેશ રિમૂવ થઈ જશે અને છેદનું બાદબાકી થઈ જશે. અને બાદબાકીનો જો છેદ કરો તો પાછળના ગણને ડેશ લાગી જાય. તો આ હતું તમારું આ એક પરિણામ એ માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ. તો આપણે જોયું પૂરક ગણની વ્યાખ્યા, પૂરક ગણના અમુક ગુણધર્મો, દ મોર્ગનનો નિયમ અને દ મોર્ગનના નિયમનું થોડું વ્યાપક સ્વરૂપ. હવે આપણે સ્વાધ્યાય 1.5 જોઈએ. તો સ્વાધ્યાય 1.5 સ્વાધ્યાય 1.5 એનો પહેલો એક્ઝામ્પલ. પહેલા એક્ઝામ્પલમાં તમને એક આપ્યો છે યુ એક સાર્વત્રિક ગણ આપ્યો છે 1 થી 9, એ બી અને સી 3 ગણ આપ્યા છે. તો નીચેના ગણ શોધો, આવું તમને પૂછ્યું છે. તો પહેલો એક્ઝામ્પલ, યુ બરાબર 1 2 3 4 5 6 7 8 and 9, a is equal to 1 2 3 4, b equal to 2 4 6 8, 2 4 6 8 અને c is equal to 3 4 5 6, 3 4 5 6 છે. તો નીચેના ગણ શોધો. તો નીચેના ગણ શોધો. એમાં જે પહેલો જે છે તમને પૂછ્યો છે એ ડેશ, બીજો પૂછ્યો છે બી ડેશ, ત્રીજો પૂછ્યો છે એ યોગ સી ડેશ, ચોથો છે એ યોગ બી ડેશ, પાંચમો પૂછ્યો છે એ ડેશ ડેશ અને છઠ્ઠો પૂછ્યો છે બી માઇનસ સી ડેશ, બી માઇનસ સી હોલ ડેશ. ઓકે, તો 1 by 1 જોઈએ. સો સોલ્યુશન. તો અહીંયા હું એ ડેશ યુ મને આપ્યા છે 1 2 3 4 5 6 7 8 9. તો આ એ ડેશ શું થશે કે યુના એવા ઘટકો કે જેથી એ એમાં ન હોય. તો યુના એવા કયા ઘટકો થયા કે જે એમાં ના હોય? તો એમાં કેટલા છે? 1 2 3 4. તો 1 2 3 4 કાઢી નાખો તો શું વધ્યા? 5 6 7 8 and 9. સો ધીસ ઇઝ માય એ ડેશ. આ એ ડેશ મળી ગયો. આ ફર્સ્ટ. સેકન્ડ,
બી ડેશ. તો બી ડેશ એટલે યુના એવા ઘટકો કે જેથી એ બીમાં ન હોય. યુના એવા ઘટકો કે જે બીમાં નથી. see આને આવું પણ લખી શકાય. આને જો તમે જોવા જાઓ તો યુ માઇનસ બી, યુના એવા ઘટકો કે જે બીમાં નથી એટલે કે યુ માઇનસ બી. અને આપણને ખબર જ છે એ માઇનસ બી કેમ શોધવું આપણને ખ્યાલ છે, અથવા આમ પણ જોઈ શકતા હતા તમે. તો અહીંયા છે 2 4 6 8. તો આમાંથી 2 4 6 8 કાઢી નાખો. 2 4 6 અને 8 નીકળી જશે. તો કેટલા આવ્યા? 2 નીકળી જશે, 3 4 નીકળી ગયા, 5 6 નીકળી ગયા, 7 8 નીકળી ગયા અને 9. તો 1 3 5 7 9. તો આ તમને મળ્યા બી ડેશ. હવે પૂછે છે એ યોગ સી ડેશ. ત્રીજો તો એ યોગ સી ડેશ. તો પહેલાં તમે એ યોગ સી શોધો. તો એ શું છે? 1 2 3 4. યોગ સી શું છે? 3 4 5 6. આ જે બંને ગણ આવ્યા યોગ ગણ એનો ડેશ. તો આ થશે 1 2 3 4 5 6. આનો ડેશ. હવે આમનો ડેશ એટલે શું? યુના એવા સભ્યો કે જે આમાં ન હોય. તો 1 2 3 4 5 6 સુધીના છે. તો 7 8 9 બાકી રહ્યા 7 8 and 9. તો આ આપણને મળ્યો એ યોગ સી ડેશ. ચોથો છે એ યોગ બી ડેશ. ચોથો છે એ યોગ બી ડેશ. સી આને તમે આવી રીતના પણ કરી શકો છો. પહેલાં એ અને બીનો યોગ ગણ લો, એનો ડેશ લો, એટલે કે અહીંયા એ છે ને અહીંયા હવે બી આવી જશે. બીમાં કેટલા છે? 2 4 6 8. અને પછી તમે જે ગણ મળે એનો પૂરક ગણ લો. અને એક બીજો આમ પણ કરી શકો છો તમે. આના બરાબર એ ડેશ છેદ બી ડેશ થશે. આવું એ ડેશ છેદ બી ડેશ દ મોર્ગનનો નિયમ. દ મોર્ગનનો નિયમ. તો હવે આ એ ડેશ આપણે શોધ્યા છે. જુઓ અહીંયા 5 6 7 8 9 છેદ બી ડેશ આપણે શોધ્યા છે 1 3 5 7 9. છે આમાં તમને જે રીતના અનુકૂળ સારું લાગે એ રીતના કરી શકો. તમને જે રીતના ફાવે એ રીતના. બરાબર, બોથ ધ થિંગ્સ આર સેમ. પણ આ તો હું જસ્ટ એક રીતના અહીંયા કરાવ્યું છે. તો અહીંયા આપણે જરા દ મોર્ગનનો નિયમ વાપરીને આપણે કરીએ જસ્ટ ફોર ફન. તો આ બંનેનો છેદગણ સામાન્ય શું છે? તો કે 5 અહીંયા છે લખો, 6 અહીંયા છે, અહીંયા નથી, 7 અહીંયા છે, બંને જગ્યાએ છે, 8 એકમાં છે બીજામાં નથી, 9 બંનેમાં છે. તો 5 7 9. તો આમ એ યોગ બી ડેશ, એ યોગ બી હોલ ડેશ ઇઝ 5 7 9. હવે તમને પૂછ્યું છે એ ડેશનો ડેશ કેટલામાં હતો? સોરી 1 2 3 4. સો ધીસ ઇઝ ફિફ્થમાં પૂછે છે એ ડેશનો ડેશ. પણ હવે એ ડેશનો ડેશ તો એ જ થાય. હમણાં આપણે ગુણધર્મમાં જોયું હતું. તો એ ડેશનો ડેશ એ એટલે એ બરાબર શું છે? 1 2 3 4. દેટ્સ ઇટ, ફિનિશ. પછી છે બી માઇનસ સી ડેશ. બી માઇનસ સી હોલ ડેશ. તો તમે બીમાંથી સીને બાદ કરો. તો પહેલાં બી લખીએ આપણે 2 4 6 8 માઇનસ સી છે આપણા 3 4 5 6. તો આ જે ગણ આવશે એનો ડેશ. તો આ શોધીએ આપણે. 3 હોય તો કાઢી નાખો, નથી. 4 છે તો આને કાઢવાના થશે. 5 નથી, 6 છે તો એને કાઢો. એટલે આ મળ્યા મને 2 અને 8 જ મળ્યા. અને એનો ડેશ 2 અને 8નો ડેશ એટલે યુમાંથી 2 અને 8 સિવાયના. તો 2 અને 8 સિવાયના કયા થશે? 1 3 4 5 6 7 8 નહીં, એટલે કે 9 ઓનલી. તો આ તમને મળી ગયા બી માઇનસ સી હોલ ડેશ. તો આવી રીતના તમે પૂરક ગણ, તમને કોઈ એક સાર્વત્રિક ગણ આપેલો હોય તો એનો ઉપયોગ કરી એને સંદર્ભમાં તમે કોઈ ગણ છે એનો પૂરક ગણ, કોઈ ગણના યોગ ગણનો પૂરક ગણ, આવું બધું આપણે શોધી શકીએ છીએ. તો એક વસ્તુ માર્ક કર્યા જેવી એ છે કે તમારે પૂરક ગણની ચર્ચા કરવાની થાય, પૂરક ગણની, ત્યારે તમારે સાર્વત્રિક ગણ હોવો જરૂરી છે. એ માઇનસ બી માટે તમારે જો સાર્વત્રિક ગણ નહીં હોય તો તમે એ માઇનસ બીની વાત કરી શકશો, પણ પૂરક ગણ માટે તમે સાર્વત્રિક ગણ વગર ના ચર્ચા કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ
શું થાય છે, લેટ અસ સી જરા. અહીંયા મને પૂરક ગણ શું આપ્યો છે? યુ બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9. આ મને યુ આપ્યો, સાર્વત્રિક ગણ આપ્યો છે. અને એ બરાબર આપ્યા છે 1 2 3 4. તો એ ડેશની વાત કરો તો એ ડેશ બરાબર શું થશે? 5 6 7 8 9 થયા, એ આપણે હમણાં જોયું. પણ હવે જો મને આ જે સાર્વત્રિક ગણ છે એ સાર્વત્રિક ગણ આ યુને બદલે મને આ આપ્યો હોત તો 1 2 3 4 5 એન્ડ સો ઓન, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપ્યો હોત તો પૂરક ગણ સાર્વત્રિક ગણ તરીકે, અને ગણ આ એ જ છે. તો અહીંયા જો હું એ ડેશ શોધવા જાઉં તો યુના એવા સભ્યો કે જે આમાં ન હોય તો 1 2 3 4 બાદ કરી નાખું તો કયા આવશે? 5 6 7 8 9 10 એન્ડ સો ઓન. તો જુઓ અહીંયા એ ડેશ ને આ એ ડેશ બદલાઈ ગયો. મતલબ કે જ્યારે તમે પૂરક ગણની વાત કરો છો તો ત્યારે તમારો સાર્વત્રિક ગણ કયો છે એ ખૂબ જ મહત્ત્વનું છે. જો સાર્વત્રિક ગણ બદલાઈ જાય તો પૂરક ગણ બદલાઈ જાય. તો આમ જ્યારે પૂરક ગણની ચર્ચા થાય ત્યારે તમારે પહેલાં જોઈ લેવું પડે કે આપણનામાં સાર્વત્રિક ગણ કયો આપેલો છે. ઓકે, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે આપણને બીજો. યુ બરાબર ABCDEFGH હોય તો નીચેના ગણના પૂરક ગણ શોધો. તો હવે સેકન્ડ એક્ઝામ્પલ, યુ બરાબર ABCDEFGH હોય તો નીચેના ગણના પૂરક ગણ શોધો. એમાં ફર્સ્ટ આપ્યો છે તમને એ બરાબર ABC, A B એન્ડ C. તો અહીંયા એ ડેશ શું થશે? તમારા યુમાંથી એ બાદ કરો એટલે ABC સિવાયના યુના ઘટકો કે જે ABC સિવાયના હોય કયા આવશે? D E F G અને H. તો એ ડેશ આ થશે. બીજો તમને જે આપ્યો છે B બરાબર DEFG, DEF એન્ડ G. તો DEFG આના સિવાયના કયા થશે? ABC એન્ડ H, ABC એન્ડ H. થર્ડ તમને આપ્યો છે C બરાબર ACEG, ACEG. તો C ડેશ શું થશે? આ હતા તમારા B ડેશ. C ડેશ ACEG સિવાયના એટલે કે A C E અને G આમના સિવાયના કયા થશે? તો કે B D F અને H, B D F એન્ડ H. અને ચોથો તમને જે આપ્યો છે એ છે FGHA, D બરાબર FGHA. તો D ડેશ શું થશે? FGHA સિવાય, FGH અને A આના સિવાયના કયા થયા? BCD E, BCD એન્ડ E. તો આ તમને મળ્યો ડીનો પૂરક ગણ. ઓકે, નાઉ નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ છે તમને પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચેના ગણના પૂરક ગણ શોધો. અને એમાં તમને 11 એક્ઝામ્પલ આપ્યા છે જુદા જુદા. ચોથામાં એટલે કે હવે યુ બરાબર તમારે લેવાના થશે n. અને હવે જે બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે એ તમને સીધા આ પ્રમાણે નથી આપેલા, એટલે કે યાદીની રીતે નથી આપેલા, એ તમને ગુણધર્મની રીતે આપ્યા છે. તો તમારે એને યાદીની રીતે મેળવવા પડશે અને પછી તમે એને શોધી શકશો. તો એ તમે જાતે પ્રયત્ન કરો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ પછી ડિસ્કસ કરશું. ચોથો એક્ઝામ્પલ છે યુ આપ્યો છે AB આપ્યા છે તો A યોગ B ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ અને A છેદ B ડેશ બરાબર A ડેશ યોગ B ડેશ ચકાસો, એટલે કે દ મોર્ગનના ગુણધર્મો ચકાસવાનું છે. પાંચમા એક્ઝામ્પલમાં તમને અમુક ગણ આપ્યા છે, એમની વેન આકૃતિ શું છે એ પૂછી છે. અને છઠ્ઠામાં પણ એવી જ રીતના કંઈક ગણ આપ્યો છે, શબ્દોમાં આપ્યો છે
અને એને તમારે એડ્રેસ શોધવાનો છે અને 7મો ખાલી જગ્યા છે. તો હવે આમ જોવા જઈએ તો 3, 4, 5, 6, 7 આ એક્ઝામ્પલ તમે હવે જાતે જોઈ રાખજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધા એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરશું. અને પછી આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કે વ્યાવહારિક કૂટ પ્રશ્નો, કાઉન્ટિંગ, બરાબર, એ આપણે થશે અને પછી આપણું આ ચેપ્ટર પૂરું થશે. તો અત્યારે હવે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.